કેમ છો મિત્રો? આજે આપણે એક અદ્ભુત વૈજ્ઞાનિક યાત્રા પર જઈશું. સૂર્યપ્રકાશ આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે અને વિટામિન ડી બનાવીને હાડકાં સુધી કેવી રીતે પહોંચે છે તે આપણે પોતાની આંખોથી જોઈશું. મિત્રો, સૂર્યપ્રકાશમાં રહેલા યુવીબી કિરણો જ્યારે આપણી ચામડી પર પડે છે ત્યારે ચામડીની અંદર એક રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય છે. Wow, look at all these amazing molecules. Let's zoom in and see what happens. It's changing. Cholesterol is becoming as a true miracle. ચામડીની અંદર રહેલું 7-ડિહાઇડ્રોકોલેસ્ટેરોલ યુવીબી કિરણોની મદદથી વિટામિન D3 માં પરિવર્તિત થાય છે. આ વિટામિન ડી પછી લોહી દ્વારા શરીરના અલગ અલગ અંગો સુધી પહોંચે છે. વિટામિન ડી હાડકાને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે, જેના કારણે આપણા હાડકાં મજબૂત બને છે. મિત્રો, એટલે દરરોજ થોડો સૂર્યપ્રકાશ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, કારણ કે તે આપણા શરીરમાં વિટામિન ડી બનાવે છે અને હાડકાને મજબૂત બનાવે છે.